શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર એક ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી 24 મેના રોજ થવા જઈ રહ્યું છે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્માણ પામેલ જમનાબા વિદ્યાર્થી ભવન હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશે। સુરતના પ્રવેશ દ્વારે 13 માળ અને આશરે 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં તૈયાર થયેલા ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઊભી કરવામાં આવી છે। સમાજના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઉભરેલા જમનાબા વિદ્યાર્થી ભવનમાં અનેક આધુનિક અને સુવિધાસભર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવું શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન તેમજ 425 બેઠક ક્ષમતાવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઓડિટોરિયમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવશે। ભવન પરિસરમાં ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 31 ફૂટ ઊંચી અને આશરે 9 ટન વજન ધરાવતી ભવ્ય કાંસ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, જે સમગ્ર પરિસરને વિશેષ ભવ્યતા પ્રદાન કરે છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રતિમાનું અનાવરણ કરશે। સાથે જ 51 ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ફેઝ 1 અંતર્ગત 1000 વિદ્યાર્થીઓ માટેના હોસ્ટેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું પણ નિર્માણ અને લોકાર્પણ કરવામાં આવશે। બંને પ્રોજેક્ટ મળી આશરે 200 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે। આવતા 24 મેના રોજ સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે। નમસ્કાર। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। આગામી 24/5/2026ને રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે। આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે। 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે। વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે। સુરતના પ્રવેશ દ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે। બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીનું નિમંત્રણ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।